नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत के मोटा वराछा इलाके में स्थित शिवधारा चौक पर एक साथ 3 मोबाइल टावर लगाए जाने को लेकर स्थानीय लोगों ने विरोध प्रदर्शन किया। महिलाओं और पुरुषों ने एकत्र होकर नारेबाजी करते हुए अपना विरोध दर्ज कराया। स्थानीय लोगों ने शिवधारा चौक के पास स्थित एसएमसी के खुले प्लॉट में असामाजिक तत्वों की गतिविधियों से परेशान होने का आरोप लगाया है। इन गतिविधियों के कारण महिलाओं के लिए घर से बाहर निकलना भी असुरक्षित हो गया है। इस पूरे मामले को लेकर स्थानीय लोगों ने सूरत महानगर पालिका से तुरंत समाधान की मांग की है। इंडिया टीवी 7 जनता की ताकत, सूरत ब्यूरो रिपोर्ट। टावरનો ઊભો કરી દીધો અને રાતે રાતે કામ કરવા આવે અને મટીરીયલ રાતે મૂકી જાય અને પાછો રાતે ફિટિંગ કરવા આવે એટલે કોઈને જાણ કર્યા વગર અહીં ફિટિંગ કરી દીધું. અમને આજુબાજુમાં બધી સોસાયટીઓને પૂછવું જોઈએ કે તમારે અહીંયા ટાવરની નાખીએ છીએ કઈ રીતે તમને કંઈ નુકસાન નડે છે, કારણ કોઈ પરવાનગી લીધી નથી ને એમને ફિટિંગ કરી. આખો દિવસ 24 કલાક એને ઘરે રહેવાનું હોય છે. સુરતના આરોગ્ય મંત્રી અને એસએમસી વાળાની અમારી એક જ અપીલ છે કે આપણે પર્યાવરણના જતન માટે વૃક્ષો વાવીએ છીએ અને આ લોકો છે તે અહીંયા ટાવર ઊભા કર્યા છે. તમે જોઈ શકો છો એ કેટલું નુકસાન પહોંચાડી શકે છે. અને તમે જોવો છો આ કેટલી ઝૂંપડપટ્ટી અને ગંદકીવાળો ઊભો કરી દીધો છે. ચોમાસામાં તો આખું તળાવ ભરાઈ જાય છે અહીંયા, અમે રહી પણ નથી શકતા. અને આ લોકો એટલા ઝઘડે છે ને તો બપોર વચ્ચે કે રાત્રે સુવા નથી દેતા. આખો દિવસ દારૂ પીવે છે ધમાલ કરે છે. આ બાળકોને રેડિયેશન કેટલું નડે એમ. છોકરાઓને પરીક્ષા ચાલતી હોય તો આમાં વાંચવું કેમ, એમ બધા લડલડ કરતા હોય, દારૂ પીને જેમ ભાવે એમ બોલતા. ટાવર હાઉસ બનાવી દીધું છે આ લોકો એની પોતાની જગ્યામાં. માત્ર 5 ફૂટના અંતરમાં આટલા મોટા મોટા ટાવર ઊભા કરી દીધા છે. લોકોને કોઈ પરવાનગી, કોઈ પૂછ્યા, કોઈ પરિપત્ર કે કોઈ પણ પ્રકારનું અહીંયા બોર્ડ મારવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર ઉલ્લુ બનાવી કે પાણીની ટાંકી કે પાણીનો બોર કરવાનું કહેવાય કઈ અને અહીંયા મોટા ટાવર ઊભા કર્યા. આજે રેસિડેન્ટ લોકોને એટલું બધું નુકસાનકારક છે. એક ટાવર નહીં, 2 ટાવર નહીં, પણ 3 ટાવર ઊભા કર્યા છતાં પણ આ લોકો વિચાર એવું કરે છે કે આ ટાવરનું આખું હબ બનાવશે કે હું સામાન્ય લોકોની કોઈ વાત સાંભળવા માટે કોઈ સત્તાધારી પક્ષોમાં કોઈ પણ એવા નથી કે અત્યારે એની વાત સાંભળે અને એની વાતને વાંસા આપે કે અથવા નુકસાન કરતું હોય તો એને અટકાવવામાં આવે. રાત્રે પણ આ લોકો રાત્રે ઊભા કરી જેમ ચોરી સુપેથી કામ કરતા હોય એવી રીતે કરી અને આસપાસની સ્વસ્તિક સોસાયટી છે, કામેશ્વર સોસાયટી છે, વિલા બંગલોઝ છે, આવી અનેક સોસાયટીના રહીશો બહેનો સાથે અહીંયા ઊભા છે. અહીંયા ખુલ્લેઆમ રાત્રે પણ દારૂ પીવે છે, રાત્રે ટક કરીને અવાજ એટલો બધો પહોંચાડે છે અને ગંદકી ખુલ્લેઆમ ટોયલેટ ખુલ્લામાં જાય છે. આ રેસિડેન્ટની વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, બેનું દીકરીઓ માતાઓ સાથે અહીંયા રહેતા હોય છે ને આટલું બધું અહીંયા ગંદકીનો જરા ભાઈ વિડીયો બતાવજો. આવી ગંદકી સાથે જો એસએમસી ક્યાંય પણ રોડ ઉપર કે આપણી પ્રાઇવેટ જગ્યાની અંદર ક્યાંય પણ પાણીનું ખાબોચિયું ભરાણું હોય તો તાત્કાલિકના ધોરણે નોટિસ અને દંડ ફટકારવામાં આવે છે. તો આનો દંડ ભરવા માટે કોણ જવાબદાર, કોણ? આજે આ લોકો બધા ટાવર હટાવવા માટે અહીંયાથી ઊભા છે. ટાવર ચાલુ હજી થયા નથી પણ એમના અધિકારીઓ ક્યારેય ધ્યાન આપતા નથી, ખોટું બોલીને આવા કામ કરી રહ્યા છે.